अर्जुन ने श्री कृष्ण भगवान ने पूछू इंसान ना चाहते हुए भी बुरे कर्म क्यों करते हैं, इसका विस्तार से बताइए आप। स्टार्ट। તો આપણે આજે એની વાત કરીએ કે ત્રીજા અધ્યાયમાં 36મા શ્લોકમાં हाँ 36મા શ્લોકમાં અર્જુને પૂછ્યું હતું ને કે ભાઈ इंसान ना चाहते हुए भी बुरे कर्म क्यों करते हाँ हम कोई चाहते तो नहीं हम बुरा कर्म करे फिर भी हमसे बुरा कर्म कौन करवाता है તો એને માટે જવાબદાર 3 ગુણો છે ઇલેક્ટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન જેને આપણે આધ્યાત્મિક ભાષામાં કહીએ ને તો સત્વગુણ રજોગુણ અને તમોગુણ તો સત્વગુણ રજોગુણ અને તમોગુણ વિશે આપણે સાંભળ્યું બહુ છે પણ કામ આપણા જીવનમાં કઈ રીતે કરે એ આપણે નથી જાણતા આપણે ઇલેક્ટ્રોન વિશે જાણ્યું પ્રોટોન વિશે જાણ્યું પણ આપણે એ બધાનું કઈ વિસ્તારની ખબર જ નથી એટલે એ બધું આપણે જેટલી બધું સાંભળ્યું એટલી બધું ઉપરથી જાય છે આપણે હકીકતમાં ખબર હોય ને તો આપણે એનો જીવનનો ઉપયોગ કેટલો કરવાનો ફાયદો કેટલો લેવો આપણે કેટલો ગેરફાયદો કરીને આપણે સમજ પડે બરાબર તો આજે આપણે આ વાત વિધિવત અને વિસ્તારથી કરવાની છે તો એને માટે જો હું સૌને વિનંતી કરું છું આગળની વાત ખાસ ધ્યાનથી સાંભળો અને જો તમને આજની ચર્ચા સારી લાગે તો તમે સબસ્ક્રાઇબ કરજો અને વધુને વધુ શેર કરજો જેથી કરીને બધાને વધારે એનો ફાયદો મળે બરાબર તો આપણે વાત અહીંથી સ્ટાર્ટ કરવાની છે તો એને માટે બ્રહ્માને કૃષ્ણ ભગવાને કીધું અર્જુનને કે ભાઈ આખા બ્રહ્માંડમાં 3 શક્તિ પોતપોતાની શક્તિ સાથે પ્રવાહિત છે ખાસ સમજવા જેવી વાત છે બ્રહ્માંડમાં 3 શક્તિઓ પોતપોતાની શક્તિ સાથે નિરંતર પ્રવાહિત છે એ અકારણ કોઈને દુઃખે આપતી નથી કે અકારણ કોઈને સુખ આપતી નથી એ અકારણ કોઈને લાભ કરાવતી નથી કે નથી કોઈને નુકસાન કરાવતી પણ માણસ પોતે જ પોતાની જાતને લાભ અને હાનિ ચોઈસ કરી લે છે હવે કઈ રીતે કરે છે એ આપણે વિસ્તારથી તો સૌથી પ્રથમ તો આપણે જે સત્વગુણ રજોગુણ અને તમોગુણ એ શું છે એને આપણે જાણી લઈએ સત્વગુણ છે એ વિષ્ણુ ભગવાન એના દેવતા છે પછી રજોગુણ છે એના દેવતા બ્રહ્માજી છે અને તમોગુણના દેવતા શંકર ભગવાન છે હવે જે સત્વગુણ છે એને આપણે ઇલેક્ટ્રોન આજનું સાયન્સ એને ઇલેક્ટ્રોન કહે છે અને રજોગુણને પ્રોટોન કહે છે અને શંકર ભગવાનનું જે તમોગુણ છે તેને ન્યુટ્રોન કહે છે કેમ કે અત્યાર સુધી આપણો સનાતન ધર્મમાં કહેતા હતા કે આ 3 ગુણો પર આખી પ્રકૃતિ રચાયેલી છે એટલે ત્રિગુણ કહેવાય છે પણ સાયન્સે હવે માન્યું કે કોઈ પણ અણુનું વિભાજન કરવામાં આવે તો તે અણુ 3 વિભાગમાં વેચાય છે ઇલેક્ટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન તો હવે સૌપ્રથમ આપણે તમોગુણ વિશે જાણીએ તો તમોગુણ શું છે તો કે તમોગુણ હોય ને એટલે તમોગુણનું કામ છે અવરોધ ઉત્પન્ન કરવું બ્રેક લગાવવું નુકસાન કરવું નષ્ટ કરી નાખવું નાબૂદ કરી નાખવું સંહાર કરી નાખવો પ્રલય કરવો આ બધા ડિસ્ટ્રોય કરવું આ બધા તમોગુણના ગુણો છે તમોગુણના ગુણ એટલે અવરોધ ઉત્પન્ન કરવું એટલે હું દાખલા તરીકે તમે આકાશમાં એક પથ્થર ફેંક્યો જો તમોગુણ ન હોય તો એ પથ્થર રૂકે નહીં આગળ ને આગળ જ વિધા કરે પણ તમોગુણ એને અવરોધ ઉત્પન્ન કરેલ જ્યાં સુધી તમારી શક્તિ છે ત્યાં સુધી જાય પછી પાછો ધરતી પર આવીને પડશે આ અવરોધ ઉત્પન્ન કરવાનું કામ તમોગુણનું છે એથી વિશેષ બીજા ઉદાહરણ તરીકે સમજાવું તો આપણે ગાડી ચલાવીએ ને જ્યારે ગાડી એક્ટિવ આપણી પાસે નવી ગાડી છે બરાબર છે હવે નવી ગાડીની અંદર જે પેટ્રોલ અને એક્સિલેટર છે જે આપણે સ્ટાર્ટ કરીએ ને એ રજોગુણ છે પછી બ્રેક છે એ તમોગુણ છે અવરોધ ઉત્પન્ન કરો ને અવરોધ ઉત્પન્ન કરી બ્રેકનું કામ છે એ તમોગુણ છે જો ગાડીમાં બધું જ હોય પણ બ્રેક ન હોય તો ગાડી ચાલે ગમે ત્યાં ભટકાઈ જાય ને એક્સિડન્ટ થઈ જાય કે નહીં એટલે બ્રેક હોવું ખૂબ જરૂરી છે બ્રેક છે એ તમોગુણ છે એટલે તમને સમજાય એટલે ઉદાહરણ આપું છું કે બ્રેક જે ગાડીમાં છે ને તમોગુણનું કામ કરે છે એ અવરોધ ઉત્પન્ન કરે એટલે એનાથી તમારું બેલેન્સ થાય અને હોવી જરૂરી તો જ જીવન ચાલે બીજી વસ્તુ છે ગાડીમાં જે પેટ્રોલ આપણે ટાંકીમાં પેટ્રોલ પૂરીને પેટ્રોલ અને જે આપણે ગાડી સ્ટાર્ટ કરીને જે ઉર્જા ઉત્પન્ન કરવી ગતિ આપવાનું કામ રજોગુણનું છે પેટ્રોલ છે એક્સિલેટર છે ગાડી સ્ટાર્ટ થઈ ગઈ અને બ્રેક છે તો ગાડી ચાલશે ગાડી તોય નહીં ચાલે તમને પેટ્રોલ છે એક્સિલેટર બધી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે બ્રેક છે તો પછી ગાડી કેમ ન ચાલે કારણ કે એમાં સંતુલન નથી જો ગાડી ખાલી સત્વગુણથી અને તમોગુણથી ચાલતી હોય તો પછી બધા જ ગાડી ન ચલાવી શકે આખું વિશ્વ એનાથી ન ચાલે પણ નથી ચાલતું કેમ કે એનું શું છે કેમ કે રજોગુણ અને તમોગુણ બંને છે એટલે કે પેટ્રોલ છે ઉર્જા છે અને બ્રેકે છે પણ બેલેન્સ નથી ગાડીમાં બેલેન્સ હોવું જરૂરી આપણે જે ગાડી શીખવા જઈએ ને ત્યારે આપણે બેલેન્સ શીખવા જાય છે એક્સિલેટરમાં એ બધું શું છે આપણે બેલેન્સ જ શીખવા જાય છે ને
કેમ કે બેલેન્સિંગનું કામ એ કોનું છે? સત્વગુણનું છે, જેને આપણે ઇલેક્ટ્રોન કહીએ. એ સત્વગુણનું કામ બેલેન્સ કરવું છે, સમજ્યા? સંતુલન કરવું. તો આ અને એના જે આમ બીજી રીતે સમજાવું છે, આપણે ઇલેક્ટ્રિકનો પાવર લીધો, તેમાં જે અર્થિંગનું કામ છે ને, અર્થિંગનું કામ એ સત્વગુણનું કામ છે. કેમ કે અર્થિંગ નો આપી લેમ્પ ચાલુ થાય, પ્રકાશિત થવાનું નથી. અર્થિંગ હોય તો જ, એટલે નથી પોઝિટિવ કે નથી નેગેટિવ, એ બંને બાજુ વચ્ચેનો ગુણ છે, પણ એ હોય તો જ શક્ય બને. એટલે બેલેન્સિંગ કરવું, સંભાળવું, પાલન પોષણ કરવું, આ સત્વગુણનું કામ છે. ઉત્પન્ન કરવું એ બ્રહ્મદેવ એટલે કે રજોગુણનું કામ છે. અને નષ્ટ નાબૂદ કરવું, ડિસ્ટ્રોય કરવું, આ તમોગુણનું કામ છે. આ આપણે એના ગુણો જાણ્યા, બરોબર. હવે એના આપનામાં ફાયદા શું, એનો આપણે એના જે મૂળ લક્ષણો હોય ને, લક્ષણો એ લક્ષણો જાણી. તો તમોગુણી જે માણસ હોય ને એ આળસુ હોય, એમાં આળસ ભરપૂર હોય, અને નિંદ્રામાં રહેવા સુવાવાળો હોય, મોડે સુધી સુવાવાળો હોય. મોડે સુધી સૂતો હોય, સુવાનું એને ખૂબ પસંદ પડે. મોડે સુધી ઉજાગરા કરવા એને ખૂબ પસંદ પડે. પછી એનો તીખું, કડવું, ખાટું, મીઠું અને તળેલું આવું બહુ ભાવે. આ એનો ખોરાક આ પસંદ છે. પછી એ થોડી વાતમાં, નાની વાતમાં નિરાશ થઈ જાય, ઉદાસ થઈ જાય, હાર સ્વીકારી લે. એને નાની વાતમાં ગુસ્સો બહુ આવે, ક્રોધ બહુ આવે, અને એને હંમેશા હારવાનો, નુકસાન જવાનો, પડી જવાનો ડર ખૂબ રહેતો હોય, એને ભય ખૂબ રહેતો હોય. અને એક હોય થોડો ડંભ મોટો કરે. આ બધા એના લક્ષણો છે. કોના? તમસના લક્ષણો છે. જે વધારે પડતો હૂતો હોય ને, એને ઊંઘ હુકામ વધારે? કેમ કે તમોગુણનું કામ છે અવરોધ કરવું. એની ગાડી, જેના તમોગુણ વધારે એની ગાડી લગભગ ઢસા કરતી હાલે, રૂક કરતી ચાલે, સમજ્યા? એક ધારી ફાયદો, હા, એને પૂર્વજન્મને કોઈ પુણ્ય પ્રકાશિત થાય અને થોડો લાભ મળે, પણ એને લાભ ઓછો અને નુકસાની વધારે જાય. એના કારણે કાયમ ભયમાં રહે અને ડરમાં જ રહે. એ જલ્દી આગળ ન વધી શકે. એને વાતમાં તો બ્રેક ઉપર જ પગ રાખ્યા કરે. ભટકાઈ જાય તો ભટકાઈ જાય, એટલે પણ તું એક્સિલેટર દે, પણ બ્રેક પર થોડો પગ ઉઠે, જરૂર પડે ત્યારે જ બ્રેક ઉપર પગ મારવાનો. પણ એ ડરના કારણે, ભયના કારણે બ્રેક ઉપર જ પગ રાખ્યા કરે, અને બધી રાતનો ડર જ લાગ્યા કરે. અને એને તામસીને એવો બધો જ ખોરાક પસંદ છે. એથી વિરોધી જેનામાં સત્વગુણ છે ને, એને પાછો ગળ્યો, રસદાર, બધા જ પ્રકારના ફળો એને ભાવે, બધા રસદાર હોય, એને પૌષ્ટિક ખોરાક, સાદો ખોરાક, આવું બધું એને ભાવે. જેનામાં સત્વગુણ છે ને, એને રસદાર ને એવો બધો મીઠો મધુર ખોરાક ભાવે, તાકાતથી ભરવું, શક્તિવર્ધક ને એવો. પછી એવો તમોગુણવાળા ન ભાવે, એને તીખું તળેલું નહીં ભાવે. એટલે ખાય પણ લિમિટમાં, ઓછું ખાય એમ. તમે એને પસંદ કરવાનું કરો તે પહેલાં આ જ પસંદ કરે, તીખું તળેલું એ તમોગુણવાળા. અને સત્વગુણવાળાને કહો કે મીઠાઈ બનાવો, કાંઈક પાકા ઘીના લાડુ બનાવો, હુખડી, એ બધું આવું પાકો માલ, રસદાર માલ પસંદ કરે, અથવા મીઠા ફળો પસંદ કરે. આ બેના લક્ષણો છે. પછી બીજું જે સત્વગુણ છે ને, એ સત્વગુણના લક્ષણો શું છે? એ આનંદમાં રહેતો હોય, એ આનંદમાં હોય, ખુશી, પ્રેમ, આનંદ, વહેલું ઉઠવું, હંમેશાના ચહેરા પર હંમેશા સ્માઇલ રહે, તાજગી હોય, સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્યથી ભરપૂર હોય, એનું જીવન સ્થિર હોય. એ બહુ ડોલાડોલનો એના નિર્ણય હોય, પરફેક્ટ જ એના નિર્ણય હોય. પછી એને શાંતિપ્રિય જીવન પસંદ હોય, એને સુખ, સમૃદ્ધિ અને જ્ઞાન ઓટોમેટિક એનામાં આવે. બુદ્ધિની નિર્ણય શક્તિ એનામાં ઓટોમેટિક હોય, એ વિકસિત જ થાય. બુદ્ધિથી નિર્ણય શક્તિ ઓટોમેટિક વિકસિત થાય. એને બીજાનો સહારો ન લેવો પડે, જાતે પોતાના જીવનના પ્રોબ્લેમો આવે તો નિર્ણય લે. એનું સૌભાગ્ય પ્રકાશિત થાય. એ નિર્ણય શક્તિ એની મજબૂત હોય, અને હંમેશા સકારાત્મક ઉર્જાવાન હોય. જો સત્વગુણવાળા માણસ તમે મળો ને, તો એની તાકાત મળે, અને હાથથી આમ મળવાનું તો આમ તમને એકદમ ઉર્જાવાન લાગે, અને એને હંમેશા એકદમ સ્ફૂર્તિલો હોય. હવે આના લક્ષણ, કે ઓલાના લક્ષણો શું છે? મોડે સુધી સૂવું, આળસ, નિંદ્રા, બરોબર છે. કોઈ પણ તમોગુણી માણસ હોય ને, એ દાખલા કંઈક રમત રમતો ને હારી જાય ને, એટલે સીધો જ આમ જો સીધો જ ક્રોધ કરે ને, આમ પગ પસાડે ને, બેટ પસાડે ને, આમ હેઠો બેસી જાય ને, આમ એટલો બધો નિરાશ થઈ જાય ને, એટલો બધો ઉદાસ થઈ જાય, અને આમ ગમગીન થઈ જાય. આખું જગત નો હારી ગયો હોય, અને એટલો બધો આમ ક્રોધ થાય, ન બોલવા મળે ને, ગાળ્યો મળે બોલવાનું, એકદમ હવે શું થાય ને, એટલો ચિંતાગ્રસ્ત. આવું શું કામ થાય ખબર? કેમ કે આ બધા એના લક્ષણો છે તમોગુણના. એટલે એક ગુણને તમે ફોલો કરો એટલે બધા દુર્ગુણો તમારી આજુબાજુ આવીને ગોઠવાઈ જાય. આ બને છે ને જીવનમાં. એક તમે અપનાવો એટલે બધા દુર્ગુણો તમારી આસપાસ ફેલાય જાય. એવી રીતે સકારાત્મકમાં તમે એક જ ગુણ એને ફોલો કરો એટલે બધા જ ગુણો
સકારાત્મક જે ગુણ સત્વગુણના લક્ષણો છે તમારી આસપાસ બધા આવી જાય. દાખલા તરીકે સૌથી મોટો એનો ગુણ છે વહેલું ઉઠવું, લક્ષણ છે વહેલું. તમે એક ફેરો વહેલા ઉઠશો ને, તમે વહેલા ઉઠશો એટલે જો તમને તમે નાહી ધોઈને વહેલા ઉઠીને ધ્યાનમાં બેહો, અને ધ્યાનમાં ન બેહો તમે વહેલા ઉઠીને મોર્નિંગ વોકમાં જતા રહ્યો, એક્સરસાઇઝ કરો. એક્સરસાઇઝ કરીને આવો એટલે તમને જો ખુશી મળશે, આનંદ મળશે, પ્રેમ મળશે, અને એક સ્ફૂર્તિલું જીવન આવશે. ચહેરા ઉપર હંમેશા પ્રસન્નતા રહેશે, બરોબર, તાજગી રહે. તો આ બધા એના લક્ષણો છે સત્વગુણના. એટલે તમે એક ફેર વહેલા ઉઠે તમારી આજુબાજુ આ બધા જ લક્ષણો આવી ગયા નથી. તમારું સૌભાગ્ય બને, તમને કામ કરવાની જિજ્ઞાસા જાગે, તમારું જ્ઞાનવર્ધક થાય, બુદ્ધિવર્ધક, કેમ કે તમારામાં સકારાત્મક ઉર્જાનો વધારો થાય. જો નેગેટિવ ઉર્જા છે ને એ હંમેશા તમારી ઉર્જાને ક્ષતિ પહોંચાડે, હંમેશા નાશ કરે. કેમ કે ક્રોધ કરવાથી ઉર્જા નષ્ટ થાય, વધારે સુવાથી ઉર્જા નષ્ટ થાય, ખોટું બોલવાથી, ગુસ્સો કરવાથી, નિરાશ થવાથી, ઉદાસ થવાથી માણસ ઉદાસ થઈ ગયો તમે બેઠો હાવ આમ બેઠો, આમ માથું પકડે, કેમ કે એનામાં ઉર્જા જ ન હોય, હાવ નિરાશ થઈને બેઠો એટલે, બરોબર. કેમ કે એ ઉર્જાનો ક્ષય કરે અને આ ઉર્જા આપે. સકારાત્મક જે તત્વ છે ને એ હંમેશા સત્વ ગુણ એ ઉર્જા આપે. એટલે જેણે જેમ વહેલો ઉઠતો હોય ને એ બધું કરતો હોય ને એ હંમેશા પ્રસન્ન જ રહેતો હોય, તાજગીમાં જ રહેતો હોય ને એની પાસે આનંદ જ હોય. એને ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ, ધન સમૃદ્ધિ, જ્ઞાનવાન હોય, એને બુદ્ધિશાળી, પોતાના નિર્ણયો જાતે લેવા પડતા, એને કોઈની ઉપર પેલું રહેવાનું હોય. એના બધા કામ છે ને ઓટોમેટિક મળે થવા. એને કામ કરવા માટે બહુ વિચારવું ન પડે. અને ઓલો તમોગુણવાળો તો મારે આમ કરવું છે તેનું શું કરવું, આ પૈસાની વ્યવસ્થા ક્યાંથી થાય, ઢીકડું શું થાય, આ તેમ કેટલાય તો વિચાર કરીને પછી બીજાની સલાહ લેવા જાય ને એમાંય પાસે ઓલા અડધી નેગેટિવ, પોતે નેગેટિવ છે એટલે નેગેટિવ સલાહ આપે. જોજો બહુ વિચાર કરજે, આમાં આમ છે ને તેમ છે, નેગેટિવ સલાહ મળે. એટલે એ હંમેશા ભયમાં જ રહે. અને સત્વગુણી હોય એને વિચારને કંઈક આયોજન કરવું હોય તો આયોજન કરી ખાલી બીજાને 5 જણાને જણાવે ને કે મારે આમ કરવું છે, તો એમ તો કે એના માટે આપણી પાસે માણસો છે, પૈસાની વ્યવસ્થા ઓટોમેટિક થઈ જાય, માણસો ઓટોમેટિક મળે, જગ્યા તો કે આપણે ફલાણાને ખાલી પડી છે, તને મળે, જગ્યા મળી જાય, મશીનરી મળે, બધું ઓટોમેટિક ગોઠવા મળે. અને સામે આવીને માણસો એ મળે કે આના માટે મટીરિયલ જોઈએ છે ને, આઈટી મટીરિયલ મારે ઓળખીતો છે, તને સસ્તું મળશે, બધું જ તમારું એકદમ ઓટોમેટિક ગોઠવા મળે. શું કામ? કેમ કે તમારા સત્વગુણ ભારોભાર છે. જેનામાં સત્વગુણ ભારોભાર હોય એનું બધું ઓટોમેટિક ગોઠવે. જો એને ખાલી લગ્ન પ્રસંગ હોય ને, લગ્ન પ્રસંગ, તો એણે ખાસ કાંઈ કરવાની જરૂર નથી. એને પાસે જો પૈસાની વ્યવસ્થા ઓટોમેટિક થઈ જાય, ભાઈઓનો સાથ સહકાર ઓટોમેટિક થઈ જાય, મિત્રો બધા આવી જાય, રસોઈઓ ટાઈમે મળી જાય, ફાર્મ હાઉસ મળી જાય, બધું સમયસર મળી જાય. અને બધા પ્રસંગે ફર્સ્ટ ક્લાસ પૂરો થાય પછી એ વિચાર મેં તો કાંઈ કર્યું નથી, અને બધો પ્રસંગ તો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો. આ છે સત્વગુણનું કામ. સમજ પડી ગઈ? સત્વગુણના લક્ષણો આ છે, હંમેશા તમને પોઝિટિવ રાખે. કેમ કે પ્રકૃતિ ત્રિગુણ એ કોઈને હાનિ નથી પહોંચાડતી, કોઈને નુકસાની નથી આપતી, કોઈને લાભે નથી આપતી, પણ એ તમે કઈ દિશા ઉપર જાવશો એ પ્રમાણે રહે છે. ભગવાન કહે માણસ જ માણસનો મિત્ર છે અને માણસ જ માણસનો દુશ્મન છે. તો આ શું કામ? કેમ કે એ નિરંતર સાક્ષી ભાવે જ છે. આપણી અંદર વાસુદેવ સ્વરૂપે જે ભગવાન બેઠેલા છે એ સાક્ષી ભાવે જ છે. અને આ 3 શક્તિયા જે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, આ 3 શક્તિ છે ને, જે સત્વગુણ, રજોગુણ, એ સાક્ષી ભાવે આપને જોયા જ કરે છે. તમે જે બાજુ જાઓ, તમે મોઢે સુધી હું એટલે બધા ને તમસના દુર્ગુણો બધા તમારી હાથ બધું ઘેરાઈ જવાના છે. એ તમને આળસુ બનાવી દે, લોભી બનાવી દે, કામ ક્રોધ વાળો બનાવી દે, તમને બુદ્ધિનો કામ કરે, ભય વાળોને એવો બધો બનાવી દે. એ જ રીતે આ બાજુ તમે થોડીક વાર ધ્યાન આપો સત્વગુણ બાજુ, એ બાજુ તમે મગજ ફોલો કરો, વહેલું ઉઠવાનું ચાલુ કરો, એટલે એના બધા સદગુણો તમને ફાવી જાય. એને આખી સકારાત્મક ઉર્જા બધી તમારી બાજુ વહેવા લાગે. એટલે તમારે નક્કી કરવાનું મારે જીવનમાં કઈ રીતે આગળ વધવું, મારા જીવનમાં દુઃખો કેમ છે એના માટે તમે જ જવાબદાર છો, બીજા જવાબદાર નથી. તમારા જીવનમાં સુખ વધારે હોય તો એના માટે તમે જ જવાબદાર છો. અને કોઈ પણ વસ્તુ ક્યારેક વધારે ટકતી નથી, ખાસ યાદ રાખવું. એટલે વધારે ટકાવવા માટે તમારે સત્વગુણ તો આભારી જ છે. હવે વચ્ચે આવી ગયું એક રજોગુણ, તો સત્વગુણ પાસે જે સદગુણો છે ને, લક્ષણો, એ જ બધા રજોગુણ પાસે છે. કેમ કે શું છે, વિષ્ણુ ભગવાનની નાભીમાંથી જ બ્રહ્મદેવ કમળ ઉત્પન્ન થયું ને એમાં જ બ્રહ્માજી બિરાજમાન છે. એટલે સત્વગુણના લક્ષણો છે તે બધા રજોગુણના છે. પણ એના 2 મોટા દુર્ગુણો એ છે કે જે શું કહેવાય, રજોગુણ છે ને, 2 મોટા દુર્ગુણો છે, કામ અને ક્રોધ. આ રજોગુણના દુર્ગુણો. અને એના આશ્રય સ્થાન ખાસ સમજવા જેવું. એના આશ્રય સ્થાન છે મન, બુદ્ધિ. આ એના આશ્રય સ્થાન છે. સમજ્યા? તમારે કોઈ પણ ખરાબ કામ કરવું હોય ને તેને સૌથી પ્રથમ મનમાં વિચાર આવે, પછી બુદ્ધિ નિર્ણય લે, અને પછી તમે કાર્યને ફોલો કરો. અને આ હંમેશા
રજોગુણ મિડલ્સ છે, પણ એ તમને તમોગુણ બાજુ ધક્કો મારશે કામ ક્રોધથી, બરોબર છે. અને જો તમે સત્વગુણ હાથે જોડાવ તમને ઉપર ધક્કો મારે, કે ઉત્પન્ન કરવું એનું કામ છે. જગતને ઉત્પન્ન કરવું, ઉત્પન્ન કરવાનું કામ બ્રહ્માજીનું છે. હા, પાલન પોષણ કરવું વિષ્ણુ ભગવાન, અને નેસ્ટ નાબૂદ કરવું શંકર ભગવાન. શું એટલે જે આ વિષ્ણુ જેને આપણે Destroy. કહેવાય નહીં, આ ઇલેક્ટ્રોન કહે, ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન એટલે ઓપરેટ કરવું. હું હા, આખા જગતનું પાલન પોષણ કરવું, ઓપરેટ કરવું એ વિષ્ણુ ભગવાનનું કામ છે. પછી જે આ રજોગુણ છે, રજોગુણ એટલે ક્રિએટ કરવું, એનર્જી ઉત્પન્ન કરવી, બરોબર. જેને આપણે આમ કહીએ ને કે મૂવમેન્ટ આપવું, મૂવમેન્ટ આપી, એ છે જનરેટ કરવું. એ કામ છે કોનું? રજોગુણનું, બ્રહ્મા. અને તમસનું કામ છે ડિસ્ટ્રોય કરવું. એટલે આપણે જે ગોળ શબ્દ આવ્યો છે ને, ગોળ, ભગવાનને ગોળ શું કામ કહે ખબર છે? ગોળ, જી એટલે જનરેટ કરવો, હા. બ્રહ્મ તત્વ છે રજોગુણ. જી એટલે જનરેટ કરવું, ઓ એટલે ઓપરેટ કરવું, Operate આખા જગતનું પાલન પોષણ કરવું, અને ડી એટલે ડિસ્ટ્રોય કરવું, અને સંહાર કરવું. એટલે GOD એટલે ગોળ, ગોળ એટલે પરમાત્માનું આ એનું ટૂંકું નામ છે. આજના વિજ્ઞાન એને સ્વીકારે છે કે ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ છે, પણ આ આપણું સનાતન વિજ્ઞાન છે, સનાતન જ્ઞાન છે. આ જ્ઞાન બધાની પાસે હોવું જ જોઈએ, અને તો જ એને ખબર પડે કે આ જગતમાં અકારણ કોઈ વસ્તુ, કોઈ ઘટના ઘટતી નથી. એને માટે તમે ખુદ જવાબદાર છો. જો તમારે સફળતા ન મળતી હોય, તમે અસફળ હોય, અસહાય હો, તમે દુઃખી હો, તો તમારે સત્વગુણ તરફ જોડાઈ જવું જોઈએ. તો જ તમારા જીવનમાં ભાગ્યોદય થાય. દિવસ ઉગ્યા પહેલાં ઉઠવું જ જોઈએ, ફરજિયાત ઉઠવું જોઈએ. તો જ તમે ભાગ્યોદયને અનુસરો. એક એના બધા લક્ષણો તો જ તમારી પાસે આવે ને. હા. જો તમારી પાસે એના લક્ષણો ન હોય તો પછી ઘાસ તો એના માટે ઉગી જ જવાનું છે. તમે કાંઈ નથી કરવાનું તો ઘાસ ઓટોમેટિક ઉગવાનું. પણ સારું વાવવું હોય તો બીજ વાવવા પડે ને. મગફળી વાવવી હોય તો બીજ વાવવા પડે, ચણા વાવવા હોય તો બીજ વાવવા પડે, ઘઉં વાવવા હોય તો બીજ વાવવા પડે. પણ કાંઈ ન કરો તો ઘાસ તો ઓટોમેટિક ઉગી જવાનું. એટલે જે નકારાત્મક ઉર્જા એ ઓટોમેટિક તમારા જીવનમાં આવી જવાની. એટલે એને માટે તમારે જાગવું પડશે. ને આ ભગવાન એટલે આ જ કહે છે કે ભાઈ હું કાંઈ કરતો નથી, માણસ જ માણસનો હા, બરાબર. મિત્ર છે ને માણસ જ માણસનો દુશ્મન છે. એ જાતે જ સુખ અને દુઃખ પસંદ કરે છે. તો આજનો સત્સંગ આટલા પૂરતો. અને તમને બધાને જો વાત ખૂબ જ સારી લાગી હોય, ગમી હોય, તો પછી બીજાને આ વધારે વધુ શેર કરજો અને ફોલો કરજો, એવી મારી આપને નમ્ર વિનંતી છે. જય શ્રી કૃષ્ણ.